અમદાવાદના વટવા વિસ્તારની અંદર બાઇક સવારને નડ્યું અકસ્માત। ગળામાં ચાઇના દોરી આવતા બાઇક સવારનું ગળું કપાઈ જતાં ઘટના સ્થળ ઉપર મૃત્યુ। જ્યારે તેની ફેમિલીજનોનો આક્ષેપ છે કે કોકે હત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે અને જ્યારે પોલીસે ઘટના સ્થળ ઉપર તપાસ કરી અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તેમાં કોઈ પણ વ્યક્તિએ તેની ઉપર હુમલો કર્યો હોય તેવું નથી નજરે પડી રહ્યું। જ્યારે જે બાઇક સવાર જે દિશામાં તેમની બાઇક વાંક વાળી રહ્યા છે તે જ દિશામાં તે બાઇક સવારની આગળ એક મહિલા સ્કૂટી લઈને અને એક નાનું બાળક સાયકલ લઈને પણ પસાર થાય છે। જ્યારે એ સમય દરમિયાન તેમાંથી કોઈને પણ ચાઇના દોરી નડતી નથી અને બાઇક સવારને અચાનક જ ચાઇના દોરી નડે છે અને ગળું કપાઈ જતાં ત્યાં બાઇક લઈને પડી જાય છે અને ત્યાં તેમનું મૃત્યુ પામી જાય છે। પોલીસે તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી કરી છે કે શું ચાઇના દોરીથી જ આ બાઇક સવારનું મૃત્યુ પામ્યું છે કે કોકે હુમલો કર્યો છે। પણ જોકે આ સીસીટીવી ફૂટેજમાં સાફ નજરે પડી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ આ બાઇક સવાર ઉપર હુમલો કર્યો હોય તેવું નજરે પડી નથી રહ્યું। છતાંય પોલીસ તપાસ દરમિયાન હકીકત બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ। મારું નામ પરમાર ભાઈલાલ છે। ઘટના ક્યાં બની હતી? ઘટના સ્મૃતિ મંદિર કેનાલની પાસે બની છે। શું નામ છે બંદાનું? હિમાંશુ રાણા। અચ્છા, કેટલા વાગે બની હતી? લગભગ 5:30 6 વાગ્યાની આજુબાજુ બનાવ બન્યો છે। તમને શંકા છે કે કોઈએ મર્ડર કર્યું હોય? તમને શંકા છે કોઈએ મર્ડર કર્યું? હા, મર્ડર જ કરેલું છે। શું માંગ છે તમારી? માંગ એક જ છે કે પ્રશાસન આની યોગ્ય કાર્યવાહી કરે, ઊંડી તપાસ કરે, બરાબર, અને ગુનેગારને યોગ્ય સજા થવી જોઈએ, બરાબર। અમારે આ જ માંગ છે, કેમ કે દિવસે દિવસે આવા અમદાવાદમાં બહુ બનાવ બનતા જાય છે। એટલે હું તો પ્રશાસનને ખાસ વિનંતી કરું છું કે આવા ગુનેગારોને સજા કરીને, તડીપાર કરીને। મરનારને કોઈ દુશ્મની હતી કોઈની જોડે? મરનારની દુશ્મની કોઈ નથી। મરનાર જે છે હિમાંશુ રાણા એકદમ સીધો અને સારો છોકરો છે, મારી જોડે સોસાયટીમાં જ રહી છે અને કોઈ કદાચ એને ગાળ બોલી ગયું હોય ને તો પણ એ કોઈને સામે જવાબ ના આપે। હા, પણ છે એક બેબી છે એની। હા, એની બેબી છે નાની। આ એમના પત્ની છે। શું કહેશો તમારા પતિને હત્યા કરી હોવાની? તમે શું કહેશો? હું નહીં માનતી કે એવું દોરો વાગ્યો હોય। તમારા પતિને કોઈ જોડે દુશ્મની હતી? કોઈની જોડે નહીં। તો શું ન્યાયની માંગ કરો છો તમે? બસ જે ગુનેગાર હોય એને ફાંસીની જ સજા થવી જોઈએ। આજ મારી 1 વર્ષની છોકરી છે, કેમ જિંદગી જીવીશું? શેમાં નોકરી કરતો તેમ કે ને? મારુતિ કુરિયર સર્વિસ। કુરિયર સર્વિસમાં નોકરી કરતો છે? કુરિયર સર્વિસમાં નોકરી કરતો? હા બેટા, હા।